શકાય કે ભાઈ જે મગજની અંદર હતી એની નાનકડી એવી એક 4 લાઈન, આમ જોવા જઈએ તો 6 લાઈનની, હા વાયટીની અંદર આવશે ફ્રેમ બેટા, કે 6 લાઈનની એક પંક્તિ લખી છે જે તમારા સામે મારે શેર કરવી છે. ત્યાં સ્ક્રીન ઉપર પણ લખેલી છે કે નાનકડી એવી કે ભાઈ જેવું આપણે લાગ્યું કે આખા વર્ષની અંદર જે આપણે મહેનત કરી કે ભાઈ 12/6 જે આપણા લેક્ચરની શરૂઆત થઈ અને આજે 30 નવેમ્બર લાસ્ટ લેક્ચર આપણે કહેવા જઈએ તો લાસ્ટ લેક્ચર જે આપણે જોયો તો એના આધીન જે કાંઈ વસ્તુ હતી એના આધીન આપણે લખેલું છે કે હતી આ ટોપર બેચ પણ ક્યાં હતી માત્ર કિતાબોની વાત. હતી આ ટોપર બેચ પણ ક્યાં હતી આ કિતાબોની વાતો. વર્ષ આખું સપના વણ્યા ને સાથે જાગી કેટલીક રાતો. તમે આપણે લોંગ ટાઈમ સુધી 10-10 વાગ્યા સુધી, ઘણી વખત 10:30 વાગ્યા સુધી, ઘણી વખત 10:15 વાગ્યા સુધી લેક્ચરો ચાલ્યા. એટલે વર્ષ આખું સપના વણ્યા ને સાથે જાગી કેટલીક રાત. સંબંધ ગુરુ શિષ્યનો પણ લાગણીથી બંધાઈ ગયા તાતના. સંબંધ છે ગુરુ શિષ્યનો પણ લાગણીથી બંધાઈ ગયા તાતના. આજે છેલ્લો અધ્યાય આંખમાં છલકાય છે આંસુના વાટણા. આજે છે આ છેલ્લો અધ્યાય પણ આંખમાં છલકાય છે આંસુના વાટણા. આંગળી પકડીને ચાલ્યા હવે ઉડવાનો સમય આવ્યો પ્યારા. અત્યાર લગીને આપણે એમ જોવા જઈએ તો એક નાની વસ્તુઓથી આપણે વાકેફ રહ્યા, એટલે કે આંગળી પકડીને ચાલ્યા હવે સાચો આવ્યો છે ઉડવાનો વાળો, એટલે સાચો આવ્યો છે, ઉડવાનો સમય આવ્યો છે પ્યારા. સંસ્કારની મૂડીની સાથે તું જગ જીતીને આવજે અમારા. આજે તમે જે એક્ઝામ દેવા જાઓ છો તો સંસ્કારની સાથે સાથે તમે સફળતાના શિખરો સુધી પહોંચો, એટલે કે અહીં મુદ્દો લખ્યો છે કે જંગ જીતીને આવજે અમારા. લેક્ચર પૂરા થયા યાદો તો અમર જ છે, અંત નથી આ સફરનો. લેક્ચર પૂરા થઈ ગયા યાદો અમર છે, અંત નથી આ લેક્ચરનો. જ્યાં જરૂર પડે ને ત્યાં ઊભી છે આ વિદ્યાકુલ ટીમ, એટલે કે જ્યાં જરૂર પડે ત્યાં ઊભા છીએ. બસ સૂરજ બનજે તું તારા નભનો, સૂરજ બનજે તું તારા નભનો.